છે 16,000 ફૂટની ઊંચાઈ, -15 ડિગ્રી ઠંડી અને સામે પાકિસ્તાની ગોળીઓ, છતાંય ગુજરાતી જવાન પાછો ન ફર્યો. આ કહાની છે ગુજરાતના એવા સિંહની જેણે કારગિલમાં પોતાના લોહીથી તિરંગો બચાવ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિનેશ ટોકનો વિશેષ કાર્યક્રમ વીરગાથા. ,1999 ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. દુશ્મનો ચોરી છુપીથી આપણા જ પહાડો પર કબજો જમાવીને બેઠા હતા. તાપમાન માઇનસમાં હતું. દરેક પગલું એટલે મોતની નજીક જવું. અને એ સમયે દેશને જરૂર હતી એવા સપૂતોની જે પોતાના પ્રાણ આપી દે પણ ભારત માતાનું મસ્તક ઝૂકવા ન દે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એવા જ એક સિંહની. જામનગરની ધરતી પર જન્મેલા એ યુવાન જે કારગિલ યુદ્ધમાં શહીદ થયો. ગુજરાતના પ્રથમ કારગિલ શહીદોમાંનું એક નામ વીર હરિદાસ ગોપાલદાસ રાઠોડ. જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને એનું નાનકડું ગામ નાના ખાવડી. આ ગામની માટીમાં જ કંઈક અલગ વાત હતી. અહીં જન્મેલા યુવાનોમાં દેશપ્રેમ લોહીમાં વહેતો હતો. આ જ ગામમાં જન્મ થયો હરિદાસ રાઠોડનો. એક સામાન્ય પરિવાર, સાદું જીવન, પણ સપનાઓ ખૂબ જ મોટા. નાનપણથી જ હરિદાસની આંખોમાં માત્ર એક જ સપનું હતું, ભારતીય સેનાનો યુનિફોર્મ. જ્યારે બીજા બાળકો રમકડા સાથે રમતા હતા ત્યારે હરિદાસ લાકડાની બંદૂક લઈને જય હિન્દ બોલતા દોડતા હતા. ગામના લોકો આજે પણ કહે છે એ છોકરામાં બાળપણથી જ સૈનિક જેવી હિંમત હતી. પણ કોઈએ વિચાર્યું નહોતું કે આ છોકરો એક દિવસ આખા ગુજરાતનો ગર્વ બનશે. મહેનત, અનુશાસન અને અડગ નિશ્ચય, આ ત્રણ વસ્તુએ હરિદાસને ભારતીય સેનામાં પહોંચાડ્યા અને આખરે તેમણે પ્રતિષ્ઠિત મહાર રેજિમેન્ટમાં સ્થાન મેળવ્યું. આ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પણ આખા નાના ખાવડી ગામ માટે ગર્વની ક્ષણ હતી. મે 1999 દેશ શાંતિથી સૂઈ રહ્યો હતો પણ સરહદ પર દગાખોરી થઈ ચૂકી હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ LOC પાર કરીને કારગિલની મહત્વપૂર્ણ ચોકીઓ પર કબજો જમાવ્યો. આ ચોકીઓ 16,000 થી 18,000 ફૂટની ઊંચાઈ પર હતી. દુશ્મન ઉપર ને આપણા જવાનો નીચે. આ પરિસ્થિતિમાં ભારતીય સેનાએ શરૂ કર્યું ઓપરેશન વિજય અને આ ઓપરેશનમાં મોખરે હતી મહાર રેજિમેન્ટ. જ્યારે હરિદાસ રાઠોડને આદેશ મળ્યો ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. તેમણે પોતાની ટુકડી સાથે કારગિલ તરફ કૂચ કરી. જામનગરની ગરમીમાં ઉછરેલો આ યુવાન હવે સીધો હિમાલયની કાતિલ ઠંડી સામે ઊભો હતો. -15 ડિગ્રી, શ્વાસ લેવામાં પણ તકલીફ, દરેક પગલામાં મૃત્યુ. પણ ભારતીય સૈનિકો માટે એક જ વાત મહત્વની હતી, તિરંગો ક્યારેય ઝૂકવો ન જોઈએ. પણ આગળ જે બનવાનું હતું એ હરિદાસને અમર બનાવી દેશે. રાતનો સમય, બર્ફીલા પહાડ અને ચારે બાજુથી વરસતી ગોળીઓ. પહાડની ટોચ પરથી દુશ્મન સતત મશીનગનથી હુમલો કરી રહ્યો હતો. નીચેથી ઉપર ચડવું એટલે સીધું મોતને આમંત્રણ આપવું. પણ મહાર રેજિમેન્ટના જવાનો પાછા પડવાના નહોતા. હરિદાસ રાઠોડ પોતાની ટુકડી સાથે મોખરે હતા. એક હાથમાં હથિયાર અને દિલમાં ભારત માતા. દુશ્મનોની ગોળીઓ ચારે બાજુથી વરસી રહી હતી. એક તરફ હાડ થીજવી દેતી ઠંડી, બીજી તરફ મોત. પણ હરિદાસ સતત આગળ વધી રહ્યા હતા. તેઓ દુશ્મનની ચોકીઓ ધ્વસ્ત કરતા રહ્યા. અને પછી એક ગોળી, પછી બીજી, અને પછી સતત ગોળીઓ વીર હરિદાસના શરીરમાં વાગી. લોહીથી લથપથ હોવા છતાં આ ગુજરાતી સિંહે હથિયાર નીચે ન મૂક્યું. અંતિમ શ્વાસ સુધી તેઓ લડતા રહ્યા અને આખરે ભારત માતાની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા. જ્યારે આ સમાચાર જામનગરના નાના ખાવડી ગામે પહોંચ્યા ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. એક તરફ પોતાના દીકરાને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ દેશ માટે શહીદ થવાનો ગર્વ. જ્યારે શહીદ હરિદાસ રાઠોડનો પાર્થિવ દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો
ત્યારે હજારો લોકો ઉમટી પડ્યા. આખું ગુજરાત આંસુઓથી ભીંજાઈ ગયું. જબ તક સૂરજ ચાંદ રહેગા હરિદાસ તેરા નામ રહેગા નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. સેનાના ગાર્ડ ઓફ ઓનર સાથે પૂરા લશ્કરી સન્માન સાથે આ વીર સપૂતને અંતિમ વિદાય આપવામાં આવી. પણ હરિદાસ રાઠોડ આજે પણ જીવંત છે દરેક દેશભક્તના દિલમાં. આજે વર્ષો વીતી ગયા છે પણ નાના ખાવડી ગામની માટી આજે પણ વીર હરિદાસ શૌર્યની સાક્ષી છે. જામનગરના લોકો આજે પણ તેમનું નામ ગર્વથી લે છે. શહીદો ક્યારેય મરતા નથી, તેઓ તિરંગાની આન શાનમાં હંમેશા જીવંત રહે છે. આપણે આપણા ઘરમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ કારણ કે સરહદ પર કોઈ જવાન પોતાના લોહીથી દેશની રક્ષા કરી રહ્યો છે. શહીદ હરિદાસ ગોપાલદાસ રાઠોડ માત્ર એક નામ નથી, એ ગુજરાતની વીરતા છે, ગુજરાતનો ગર્વ છે, ભારત માતાનો સાચો સપૂત છે. જો તમને પણ ભારતીય જવાનો પર ગર્વ હોય તો વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો. અને આવી સત્ય અને પ્રેરણાદાયી કહાનીઓ માટે દિનેશ ટોક વીરગાથા ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝનો